Hello everyone, welcome to Deccan channel. Today we will discuss about Sun 6 TYBSc એનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1D સ્ટીરિયો કેમિસ્ટ્રી આપણે ડિસ્કસ કરતા હતા, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રોજનનું સ્ટીરિયો કેમિસ્ટ્રી જોયું. એડ સિવાય ઓક્ઝાઇમ નાઇટ્રોજનમાં ઓક્ઝાઇમ ફોર્મેશન થાય તો ઓક્ઝાઇમ અને કીટોક્ઝાઇમની અવકાશીય રચના નક્કી કરવાની બે રીત જોઈ હતી. બેકમેન રીઅરેન્જમેન્ટ પણ જોયું હતું. હવે આજે જોવાનું છે સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓફ ફોસ્ફરસ કમ્પાઉન્ડ. હવે ફોસ્ફરસ કમ્પાઉન્ડની વાત કરીએ, બરાબર, તો ફોસ્ફરસ કમ્પાઉન્ડનું સ્ટીરિયો કેમિસ્ટ્રી, તો ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના જોઈએ. પરમાણુ ક્રમાંક ફોસ્ફરસ Z બરાબર 15 છે, 15 Z બરાબર 15 છે. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 10 ઇલેક્ટ્રોન નિયોન પર કમ્પ્લીટ, 3s2 and 3p 3 15 થઈ ગયા. હવે આ ભાઈ જે છે ફોસ્ફરસ ભાઈ જનરલી જે સહસંયોજક બોન્ડ બનાવે છે, કાં તો 3 સહસંયોજક બોન્ડ બનાવે એવો સંયોજન આપે છે. ત્રિસંયોજક, ટેટ્રા સંયોજક, પેન્ટા અને હેક્સા, ટોટલ 4 પ્રકારના સંયોજન બનાવી શકે છે આ ભાઈ. તો આ ભાઈની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના મેં સપોઝ લખું, બોક્સમાં દર્શાવું તો નિયોન પર કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ નિયોન 10 ઇલેક્ટ્રોન, 3s કક્ષક, 3s માં 2 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ એવા ને એવા, એન્ડ 3p p કક્ષક. અકોર્ડિંગ ટુ રૂલ ઓફ આઉટ પૌલી અને હોર્નના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે, ત્યારબાદ જ યુગ્મીકરણ થાય. તો આ ભાઈ પાસે તો 3 જ ઇલેક્ટ્રોન છે. તો પહેલી વસ્તુ કે આ ત્રિસંયોજક સંયોજન બનાવી શકે. સપોઝ ફોસ્ફરસ હોય, અહીંયા ફોસ્ફરસ બરાબર પરમાણુ ક્રમાંક આ છે, તો ફોસ્ફરસ હોય તો 3 ખાલી ઓર્બિટલ એટલે કે હાફ ફિલ છે, તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 3 બોન્ડ બનાવે અને ત્રિસંયોજક સંયોજન બનાવે. ત્રિસંયોજક સંયોજન બનાવે જેમાં એક હાઇબ્રિડાઇઝેશન તો થવાનું છે. ત્રિસંયોજક સંયોજન, ત્રિસંયોજક સંયોજન બરાબર. તો સપોઝ ફોસ્ફરસ જોડે 3 હાઇડ્રોજન આવે, બરાબર. સીધું ઉદાહરણ લઉં છું તો ઇઝીલી આઈડિયા આવી જશે કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન હોય, એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન એન્ડ આ ત્રીજો હાઇડ્રોજન, બરાબર. તો આ ફોસ્ફરસની સાથે એક હાઇડ્રોજન, એક સમતલની બહાર હાઇડ્રોજન, એક સમતલની પાછળ 3 હાઇડ્રોજન જોડાય અને સંયોજન બને ફોસ્ફીન. અને એક લોન પેર હોય, બરાબર. તો લોન પેર પણ હાઇબ્રિડાઇઝેશનમાં કન્સિડર કરવામાં આવે તો આમાં સંકરણ થશે sp3 સંકરણ. કયું થાય? sp3 સંકરણ થશે. કયું સંકરણ? sp3. અને આકાર થશે, આમ તો ટ્રાઇગોનલ કહેવાય, આને કન્સિડર ના કરે, લોન પેરને કન્સિડર ના કરે તો ટ્રાઇગોનલ કહેવાય. પરંતુ સંયોજન આ જે સંયોજન બનાવશે તે sp3 પ્રકારના સંયોજન બનશે. કયા પ્રકારના? sp3 ત્રિસંયોજકની વાત થઈ. ત્યાર પછી પેન્ટા સંયોજક. પેન્ટા એટલે કે સપોઝ ઇલેક્ટ્રોન કૂદીને આગળ જશે ડી કક્ષકમાં, બરાબર. આગળની ડી કક્ષકમાં ખાલી કક્ષકમાં જાય, મેં આ રફ કરી દઉં, બરાબર છે. તો ઇલેક્ટ્રોન કૂદીને જાય આગળ જાય, બરાબર. ઇલેક્ટ્રોન રચના ફરીથી લખીશ. આપણે વાત કરવાની છે પેન્ટા સંયોજક, એટલે કે આ ભાઈ જુદા જુદા પ્રકારના સંયોજન બનાવે છે. ત્રિસંયોજન એટલે કે 3 બોન્ડિંગ સહસંયોજક બંધ બનાવી શકે, કાં તો 4, કાં તો 5, કાં તો 6 જુદા જુદા પ્રકારના સંયોજન બનાવે. અને કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થશે એનું બી ડિસ્કશન કરીશું. તો પહેલું થયું આ ત્રિસંયોજક સંયોજન, બરાબર. તો ત્રિસંયોજકમાં પહેલું આપણે જોઈ લીધું, બરાબર, ફોસ્ફીન બન્યું, બરાબર. ફોસ્ફીનનું ડિસ્કશન આપણે કરીશું. તો એક થયું એમાં હાઇબ્રિડાઇઝેશનની વાત કરીએ તો આ ભાઈમાં હાઇબ્રિડાઇઝેશન થશે તો sp3. અને આમાં લોન પેર છે, લોન પેર એન્ડ આ બોન્ડ પેર, સહસંયોજક બંધના બોન્ડ પેર વચ્ચે
અપાકર્ષણ થઈ ને આ sp3 સંકરણ હોવાના કારણે આકાર હોવો જોઈએ સમચતુષ્ફલકીય, એની જગ્યાએ આ બેનો આકાર છે, આકાર થાય છે ટ્રાઇગોનલ પિરામિડલ પ્રકાર. કયો? ટ્રાઇગોનલ પિરામિડલ, ત્રિકોણીય પિરામિડ બને છે. બરાબર. હવે અહીંયા જોઈએ તો આપણે આગળ જોવાનું છે પેન્ટા સંયોજક, ત્રિસંયોજક આવ્યું 3p, 3 ઇલેક્ટ્રોન છે, 1 2 અને 3. હવે બીજું સંયોજન છે પેન્ટા સંયોજક સંયોજન. કયું સંયોજન? પેન્ટા સહસંયોજક સંયોજન. સહસંયોજક સંયોજન. તો પેન્ટા સહસંયોજક સંયોજનની જ્યારે પણ વાત આવે તો પેન્ટાની વાત કરે તો ઇલેક્ટ્રોન કૂદીને આગળ જશે, ડી માં જાય. શેમાં જશે? ડી માં. ડી પ્રકારની કક્ષક મેં દોરીશ. ટોટલ 1 સ્પેસ ઓછી છે, 2 3 કે જરૂર નથી, એટલે આ જે 3D. તો અહીંયા 1 2 3 4 ને 5 સહસંયોજક બંધ બનશે, 5 સહસંયોજક બંધ બનશે અને સંકરણ થશે શું? sp3d. sp3d સંકરણ થાય. કયું સંકરણ? sp3d. બરાબર. અને sp3d સંકરણ થાય તો આકાર થશે પેન્ટા સંયોજનનો ત્રિકોણીય બાય પિરામિડલ. ત્રિકોણીય બાય પિરામિડલ અથવા ટ્રાઇગોનલ બાય પિરામિડ પણ કહેવામાં આવે છે, અથવા ત્રિકોણીય દ્વિપિરામિડ પણ કહેવાય. શું કહેવાય? દ્વિપિરામિડ. બરાબર. ગુજરાતીમાં કહેવાશે ત્રિકોણીય દ્વિપિરામિડ. તો આ થશે એક પેન્ટા સહસંયોજક સંયોજન બને. એન્ડ ત્યાર પછી ટેટ્રા સહસંયોજક સંયોજનની વાત કરીએ. કયું સંયોજક? ટેટ્રા સહસંયોજક સંયોજન. હવે ટેટ્રા સહસંયોજક સંયોજન એટલે કે ટોટલ 4 સહસંયોજક બંધ બનશે. કેટલા? 4. અને ટેટ્રા બને તો સંકરણ થશે sp3 સંકરણ થાય અને આકાર થશે આ ભાઈનો td, સમચતુષ્ફલકીય. તો આમાં થશે કેવું કે એક ઇલેક્ટ્રોનનું બેક ડોનેશન થશે, એટલે કે સપોઝ POCl3 હોય, p ડબલ બોન્ડ O Cl, એક સમતલની બહાર Cl અને સમતલની પાછળ. આ રીતનો હોય તો એક સિગ્મા અને એક પાઈ બોન્ડ, એક સિગ્મા બોન્ડ, એક સિગ્મા બંધ બનશે. બરાબર. આ ડબલ બોન્ડ છે અને એક પાઈ બોન્ડ જે બને તો બનશે p પાઈ d પાઈ બોન્ડ. p પાઈ d પાઈ પ્રકારનો એક પાઈ બોન્ડ બનશે અને આની આકાર થશે td. કયો? સમચતુષ્ફલકીય. કયો? સમચતુષ્ફલકીય. તો ડિસ્કશન કરવાનું છે ફોસ્ફરસના કમ્પાઉન્ડ. ફોસ્ફરસ કમ્પાઉન્ડનું સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આવશે તો આ જુદા જુદા પ્રકારના સંયોજન એટલે કે ત્રિસંયોજક, ટેટ્રા સંયોજક, પેન્ટા સંયોજક અને એક હેક્સામાં સંકરણ થશે sp3d2. બરાબર. sp3d2 સંકરણ થશે અને કઈ રીતના થશે એ લાસ્ટમાં જોઈશું. બરાબર. હેક્સા સહસંયોજક સંયોજન. પરંતુ આપણે જોવાનું છે કે ફોસ્ફરસ જુદા જુદા પ્રકારના એટલે કે નાઇટ્રોજનની સરખામણીમાં તો બહુ બધા સંયોજનો બનાવી શકે છે. બરાબર. અને આ સંયોજન બનાવે છે એમાં જુદી જુદી પ્રકારની જુદા પ્રકારના હાઇબ્રિડાઇઝેશન થશે અને આકાર જુદા જુદા પ્રકારના થશે. તો એક બનાવે છે ત્રિસંયોજક, ત્યાર પછી પેન્ટા, ટેટ્રા એન્ડ લાસ્ટ વન છે હેક્સા. તો આ ટેટ્રાની વાત કરીએ તો આમાં બેક ડોનેશન થાય p પાઈ d પાઈ પ્રકારનું અને આકાર થશે સમચતુષ્ફલકીય. તો આપણે જોવાનું છે હમણાં કે ત્રિસંયોજક સંયોજનનું. બરાબર. તો કઈ રીતના બને છે તો ફરીથી આ જ હાઇબ્રિડાઇઝેશન બતાવીશ, પરંતુ આમાં ફોસ્ફીન જે છે, બરાબર, એટલે કે ત્રિસંયોજક સંયોજનોનું અલગીકરણ, વિભેદન આપણા સાયન્ટિસ્ટોએ કર્યું હતું પહેલાના સમયગાળામાં. બરાબર. એ કઈ રીતના કર્યું એનું ડિસ્કશન કરવાનું છે. અલગીકરણ. બરાબર. તો જનરલી અભી રબ કર લો.
ફોસ્ફરસના સંયોજન એમાં ત્રિસહસંયોજક સંયોજન એટલે કે 3 બોન્ડ બને એવું ફોસ્ફરસના સંયોજન, પછી ટેટ્રા, પછી પેન્ટા અને હેક્સા, ટોટલ 4 પ્રકારના સંયોજન ફોસ્ફરસ બનાવે છે. એનું ડિસ્કશન કરવાનું છે. એક જ સેકન્ડ. આપણું સ્ટીરિયોકેમિસ્ટ્રીના ત્રીજો કે ચોથો આના પછીનું એક લેક્ચરમાં સ્ટીરિયોકેમિસ્ટ્રીનો આ પોર્શન પતી જશે, બરાબર. એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આલ્કેલોઇડ અને આઇસોપ્રીન વાળું છે, બરાબર. તો આલ્કેલોઇડ્સનો આખું યુનિટ પ્લેલિસ્ટના સિક્વન્સમાં છે. એ સિવાય ટર્મ સિમ્બોલ ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પરફેક્ટલી પુટ કરેલું છે. એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રીની ક્રોમેટોગ્રાફી ટેકનિક એ ચેપ્ટર એવી સિક્વન્સમાં પુટ કરેલું છે. તો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો એ ચેકઆઉટ કરજો. અને એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બધા કેમિસ્ટ્રી વાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. તો એ પરફેક્ટલી વોચ કરી ને પરફેક્ટલી પ્રિપેર કરજો, બરાબર. અને ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો રેડ બટન પર થપ્પો મારી દેજો, બરાબર છે. તો ત્રિસંયોજક સંયોજન, ત્રિસંયોજક વિથ ફોસ્ફરસયુક્ત સંયોજનો. તો વાત કરીએ કે ત્રિસંયોજક ફોસ્ફરસયુક્ત સંયોજનો, તો હાઇબ્રિડાઇઝેશન કઈ રીતના થશે તે જોઈ લઈએ પહેલા. તો ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક Z વિથ પરમાણુ ક્રમાંક Z બરાબર 15 છે, 15 છે ભાઈનો 15 પરમાણુ ક્રમાંક છે. ફોસ્ફરસ Z બરાબર 15. ઇલેક્ટ્રોન રચના નિયોન પર કમ્પ્લીટ એટલે કે 10 ઇલેક્ટ્રોન, 3s2 s માં 2, 3s2 and 3p3 આ રીતનું છે. તો નિયોન પર કમ્પ્લીટ અહીંયા 3s માં ઇલેક્ટ્રોન જે દેખાય છે તે 2 ઇલેક્ટ્રોન, 3s માં 2 ઇલેક્ટ્રોન and 3p માં 3, બરાબર. આ રીતના છે. હવે 3p માં 1, 2 and 3 ઇલેક્ટ્રોન છે. હવે થશે એમ કે જ્યારે પણ ફોસ્ફરસ સાથે કોઈ પણ સહસંયોજક બંધ બનાવે એટલે કે આપણે વાત કરીએ ફોસ્ફીનની જ વાત કરીએ તો અહીંયા એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન જ નતા, 1s1 જ છે. એક હાઇડ્રોજન, એક બીજો હાઇડ્રોજન એન્ડ આ ત્રીજો હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન અને એક લોન પેર આ ભેગા થશે, હાઇબ્રિડાઇઝેશન થશે sp3 જ. કયું? sp3 સંકરણ કરે તો ફોસ્ફીનની વાત કરીએ તો ફોસ્ફરસ જોડે એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન એન્ડ આ ત્રીજો હાઇડ્રોજન, આ 3 હાઇડ્રોજન એન્ડ આ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. તો આ બન્યું ફોસ્ફીન. તો આ ફોસ્ફીન ભાઈ જે છે એનો આકાર કયો છે? ટ્રાઇગોનલ છે, ત્રિકોણીય પિરામિડલ. કયો છે? ત્રિકોણીય પિરામિડલ. કારણ એક છે આ લોન પેર છે, લોન પેર એન્ડ આ બોન્ડ પેર એ વચ્ચે એટ્રેક્શન નહીં અપાકર્ષણ થઈ, બરાબર. અપાકર્ષણ થઈ ને આ બોન્ડ થોડા આમ જતા રહેશે એટલે કે sp3 સંકરણ થયું તો ટીડી આકાર હોવો જોઈએ સમચતુષ્ફલકી, પણ એ રહેતો નથી, બરાબર. હવે આમાં ફોસ્ફરસ અને હાઇડ્રોજન માં એક આંદોલન આવૃત્તિ એટલે કે ઓસિલેશન આવૃત્તિ આ લોકોની આંદોલન આવૃત્તિ છે, બરાબર. આંદોલન આવૃત્તિ જે છે તે NH3 કરતા કેવી? NH3 કરતા ઓછી છે. NH3 કરતા ઓછી છે કેમ કે સેમ ટુ સેમ NH3 માં નાઇટ્રોજન લોન પેર જ હોય છે, 3 હાઇડ્રોજન હોય છે, સેમ ટુ સેમ. તો NH3 કરતા ઓછી એટલે કે 5 × 10⁶ પ્રતિ સેકન્ડ એટલી હોય છે. હવે આ ભાઈમાં ફોસ્ફીનમાં જો હાઇડ્રોજન કરતા મોટા સમૂહો લગાવવામાં આવે એટલે કે જેમ જેમ આ હાઇડ્રોજનનું વિસ્થાપન આ ફોસ્ફીનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન મોટા સમૂહ વડે કરવામાં આવે, સપોઝ ડ્યુટેરિયમ વડે કર્યું
ફોસ્ફરસમાં એનું વિસ્થાપન શેના વડે કર્યું? ડ્યુટેરિયમ. હાઇડ્રોજનની જગ્યાએ આપણે પુટ કર્યા ડ્યુટેરિયમ, બીજો સમસ્થાનિક હાઇડ્રોજનનો, બરાબર. તો અહીંયા બી ડ્યુટેરિયમ, આ બીજો ડ્યુટેરિયમ અને આ ત્રીજો ડ્યુટેરિયમ, ત્રણે ત્રણ ડ્યુટેરિયમ લગાવવામાં આવે. તો આ ઓસિલેશન એટલે કે આંદોલન આવૃત્તિ ઘટી જાય છે. ઘટી જાય એટલે કે 6 × 10⁻, અહીંયા 6 હતા તો 10⁻³ સેકન્ડ પ્રતિ સેકન્ડ થઈ જાય છે. એટલે કે આ ઓસિલેશનની આવૃત્તિ ઓછી થાય છે, બરાબર. અને આ પ્રકારના એટલે કે ફોસ્ફરસ જોડે PR3 પ્રકારના જે સંયોજન છે કોઈ બી હોય, બરાબર, PR3 પ્રકારના સંયોજન જેમાં જેની રચના કઈ થશે? ટ્રાઇગોનલ. કઈ થાય? ટ્રાઇગોનલ રચના બનશે. ટ્રાઇગોનલ રચના બનશે અને આનું વિભેદન પણ થઈ શકતું હશે એવું કન્ક્લુઝન કાઢવામાં આવ્યું. કેમ કે જેમ જેમ આમાં ઓસિલેશન એટલે કે આંદોલન થતું હતું, આંદોલનની આવૃત્તિ જો મોટા સમૂહ પુટ કરવામાં આવે, આવા ડ્યુટેરિયમ જેવા મોટા સમૂહ પુટ કરવામાં આવે તો આ લોકોની આંદોલનની આવૃત્તિ આ શું થાય છે? ઘટે છે. એટલે કે જેટલો મોટો સમૂહ કરીએ એટલી આંદોલનની આવૃત્તિ ઘટે. તો એક સમયે એવો સમૂહ પુટ કરવામાં આવે કે આ આંદોલન કેવું થઈ જાય? ઝીરો થઈ જાય. તો ઝીરો થઈ જાય તો તે સમયે આ લોકોનું વિભેદન શક્ય બને છે. ઈસવીસન 1961 આપણા ભાઈ હોર્નર અને તેના સહ અધ્યાયીઓ એ લોકોએ આ ત્રિસંયોજક સંયોજનનું એક વિભેદન કર્યું. એ ભાઈઓએ લીધેલા કમ્પાઉન્ડ કયા છે તેની વાત કરીએ તો મેં રબ કરી લઉં, થોડી સ્પેસ મને મળી જાય, બરાબર. તો હોર્નર અને તેના સહ અધ્યાયીઓ ઈસવીસન 1961 તો આ ભાઈએ કયા સંયોજન લીધા અને એનું અલગીકરણ કર્યું તેનું ડિસ્કશન કરીએ. તો એ ભાઈએ લીધું ઇથાઇલ મિથાઇલ ફિનાઇલ ફોસ્ફેટ. લખું છું નહીતર અપસાઇડથી જતું રહેશે. ઇથાઇલ મિથાઇલ ફિનાઇલ ફોસ્ફેટ જ લીધું, પણ એમાં જે હાઇડ્રોજનની જગ્યાએ જુદા જુદા ગ્રુપો લગાવ્યા ભાઈએ. તો એ ગ્રુપો કયા હતા અને કેવા હતા એની વાત કરીએ તો ઇથાઇલ મિથાઇલ ફિનાઇલ ફોસ્ફેટ આ સંયોજન લીધું અને બીજું સંયોજન મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફેટ. તો ઈસવીસન 1961 હોર્નર અને તેના સહ અધ્યાયી હોર્નર અને તેના સહ અધ્યાયી તો હોર્નર અને તેના સહ અધ્યાયીઓ ત્રિસંયોજક ફોસ્ફરસ યુક્ત સંયોજન બનાયા. એમાં પહેલું સંયોજન બનાવ્યું કયું? ઇથાઇલ ફિનાઇલ મિથાઇલ ફોસ્ફેટ. લો નંબર તો આ રીતની થશે. શું લીધું? ઇથાઇલ મિથાઇલ હશે, EM જ આવશે. મિથાઇલ ફિનાઇલ ફોસ્ફેટ. એક સંયોજન આ લીધું એન્ડ બીજું સંયોજન ફોસ્ફેટ લીધું. સેમ ટુ સેમ, ખાલી એક વસ્તુ બદલી ગઈ. મિથાઇલ ફિનાઇલ બી સેમ ટુ સેમ એન્ડ પ્રોપાઇલ ગ્રુપ મૂક્યું 3 કાર્બન વાળું, જેને મેં આ રીતે PR વડે દર્શાવીશ, બરાબર. તો મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ, મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફેટ. આ સંયોજન લીધા, 2 સંયોજન લીધા અને આ બંને સંયોજનોનું અલગીકરણ એટલે કે વિભેદન કર્યું.
આ બે સંયોજનનું વિભેદન કર્યું. ત્યારબાદ 1966માં 1961માં આ કામ કર્યું. કોની લીધું? ઇથાઇલ મિથાઇલ ફિનાઇલ ફોસ્ફીન અને બીજો લીધો મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફીન. આ બે સંયોજન લીધા અને આ બેનું શું કર્યું? વિભેદન એટલે કે અલગીકરણ કર્યું. ત્યારબાદ ઈસવીસન 1966માં આ લોકોએ પ્રકાશ ક્રિયાશીલ ડાયફોસ્ફેટ બનાવ્યો. એ કઈ રીતના બનાવ્યો એનું ડિસ્કશન કરીએ. આ ભાઈઓએ લીધું શું? મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફીન લીધો. આ જ સંયોજન લીધું. આ લીધું મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફીન અને મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફીન લીધું. એની રિએક્શન કોઈક બેન્ઝાઇલ બ્રોમાઇડ સાથે કરાવી. કોના સાથે? બેન્ઝાઇલ બ્રોમાઇડ. મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફીન લીધો. એની રિએક્શન કરાઈ બેન્ઝાઇલ બ્રોમાઇડ સાથે. કોના સાથે? બેન્ઝાઇલ બ્રોમાઇડ સાથે કરાઈ. PHCH2Br બેન્ઝાઇલ બ્રોમાઇડ સાથે આ ભાઈઓએ રિએક્શન કરાઈ અને આ રિએક્શન કરાઈ એમાં પ્રતિગામીમાં રિએક્શન થાય તે વખતેની વાત છે, બરાબર. તો આ લોકો એક સંયોજન બન્યું. તો સંયોજન આ રીતનું બન્યું કે બેન્ઝાઇલ મિથાઇલ બ્રોમાઇડ કઈ રીતના થશે તે મિથાઇલ તો એઝ ઇટ ઇઝ ડાયરેક્ટલી કમ્પાઉન્ડ કઈ રીતની ગોઠવણી છે એ દર્શાવ્યું. મિથાઇલ પ્રોપાઇલ ફિનાઇલ મિથાઇલ પ્રોપાઇલ ફિનાઇલ ફોસ્ફરસ પર પ્લસ ચાર્જ કેમ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, કેમ કે આ બોન્ડિંગ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ બ્રોમિન મેળવે તો માઇનસ આના પર પ્લસ હશે. તો આ પ્લસ ચાર્જ ને ઇલેક્ટ્રોન આ લોન પર આપશે. આ ભાઈ એટલે કે આ જગ્યાએ અપ સાઇડની પોઝિશન પર કોણ લાગશે? CH2PH લાગશે. તો મેં એ રીતના દર્શાવી દઉં તો થશે કેવું કે ફોસ્ફરસ એઝ ઇટ ઇઝ આ મિથાઇલ ફિનાઇલ બી એઝ ઇટ ઇઝ, બરાબર. અને આ પ્રોપાઇલ એ ભાઈ બી એઝ ઇટ ઇઝ. અને અહીંયા થશે કેવું? અહીંયા લાગશે કોણ? CH2PH. પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે કે એના પર પ્લસ ચાર્જ આવશે. પ્લસ ચાર્જ અને બ્રોમિન છે એના પર કયો ચાર્જ છે? માઇનસ ચાર્જ. તો આ લોકો આ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ ભાઈ જે ધરાવે છે તે લોકો એક આયોનિક બોન્ડ ફોર્મ કરે. કયો બોન્ડ ફોર્મ કરે? આયોનિક. અને આ જે હતું જે S પ્લસ એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી હતું. S પ્લસ ડેક્સ્ટ્રો રોટેટરી હતું. તો આ જે સંયોજન બન્યું તો S પ્લસ નામ થશે બેન્ઝાઇલ મિથાઇલ. આ બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફોનિયમ બોરોમાઇડ. શું બનાવ્યું? ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફોનિયમ બ્રોમાઇડ સંયોજન બનાવ્યું. આ જે હતું તે ભાઈ જે છે તે કેવું હતું? પ્રકાશ ક્રિયાશીલ. શું હતું? પ્રકાશ ક્રિયાશીલ. ઈસવીસન કઈ 1966માં આ લોકોએ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન બનાવ્યું. બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. કર્યું શું કે મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફીન હતું એની રિએક્શન બેન્ઝાઇલ બ્રોમાઇડ સાથે કરાઈ. તો આ લોકોને એક સંયોજન બન્યું અને એ સંયોજન S પ્લસ ડેક્સ્ટ્રો રોટેટરી હતું. એટલે કે પોલારીમીટરમાં જે સાધનમાં જે સીધી લીટીમાં જે જથ્થો પ્રકાશ હતો એને કાં ડાબી બાજુ કાં તો જમણી બાજુ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી એ પ્રમાણે. તો આ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન બનાવ્યું આ લોકોએ. તો એના પરથી આ એક ત્રિસંયોજક એટલે કે ત્રિસંયોજક ફોસ્ફરસ યુક્ત સંયોજનોમાં એક પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ફાઇન્ડ આઉટ કર્યો. કોને? હોર્નર અને તેના સહઅધ્યાયીઓએ, બરાબર. ત્યાર પછી બીજું સંયોજન આપણે આપણા ભાઈઓએ લીધું. આ રબ કરી દો, બરાબર. રબ કરું
ફરીથી કહી દો, ઈસવીસન 1961 આ ભાઈઓએ શું કર્યું, એક લીધો ઇથાઇલ મિથાઇલ ફિનાઇલ ફોસ્ફીન લીધો અને બીજો હતો મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફીન. આ બે સંયોજનોનું વિભેદન એટલે કે આ બનાવ્યા અને વિભેદન કર્યું, અલગીકરણ કર્યું. એ સિવાય કર્યું શું કે મિથાઇલ ફિનાઇલ ફોસ્ફીન લીધું એની બેન્ઝાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરાવી તો આ લોકોને બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફોનિયમ બ્રોમાઇડ મળ્યો. બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ પ્રોપાઇલ ફોસ્ફોનિયમ બ્રોમાઇડ સંયોજન મળ્યું. આ જે હતું તે કેવું હતું, પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હતું. બરાબર, તો આ એક થયું. એ સિવાય બીજી વસ્તુ કે આ ભાઈઓ ફોસ્ફોથ્રેન સંયોજન, 5 ડાઈઇથાઇલ 5 ડાઈહાઇડ્રો ફોસ્ફોથ્રેન સંયોજન જે હતું તે ત્રિસંયોજક સંયોજન છે એવું તો ફાઇન્ડ આઉટ કરી લીધું. કઈ રીતના એટલે કે જોઈશું એટલે ખબર પડશે સ્ટ્રક્ચર. ત્રિસંયોજક સંયોજન છે એ કીધું એન્ડ એ લોકોનું આ ભાઈઓએ કીધું શું, પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો સ્થાયી હોય છે પરંતુ તેઓનું ગરમ કરવામાં આવે તો રેશમીકરણ થાય છે. શું કહે છે? રેશમિક મિશ્રણ. બરાબર, એક રેશમિક મિક્સચર એટલે કે એક ડેક્સ્ટ્રો 50% હોય, 50% 50% મિક્સચર ડેક્સ્ટ્રો હોય, ડેક્સ્ટ્રો ડી અને 50% મિક્સચર લીવો. તો આ જે મિક્સચર મળે બંને ડેક્સ્ટ્રો અને લીવોનું તે રેશમીકરણ થાય છે. એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો આ ભાઈઓ એવું કે એનું કથન હતું કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કેવા છે? સંયોજનો સ્થાયી છે. કેવા છે? સ્થાયી. પરંતુ એ લોકોને હીટ કરવામાં આવે, ગરમ કરવામાં આવે તો રેશમીકરણ થાય. શું થાય? રેશમીકરણ થાય. રેશમીકરણ એટલે કે લીવો અને ડેક્સ્ટ્રોનું મિક્સચર મળે છે. તો એ લોકોએ એક ફોસ્ફેથ્રીન સંયોજન લીધું. પણ ફોસ્ફેથ્રીન સંયોજન જેમાં આ રીતની કઈ ઘટના એટલે કે ફોસ્ફેથ્રીન સંયોજન આ ભાઈઓએ લીધું જે કે ભાઈનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતનું છે. ફોસ્ફરસ, અહીંયા બી ફોસ્ફરસ એન્ડ અહીંયા બી ફોસ્ફરસ. બરાબર, સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે. બે ફોસ્ફરસ આ રિંગ કમ્પ્લીટ. તો નંબરિંગ કરવામાં આવે તો 5 10 અહીંયા ઇથાઇલ ગ્રુપ લાગે, એક ઇથાઇલ 5 અહીંયા ઇથાઇલ એન્ડ બીજું બી ઇથાઇલ. બરાબર, બે ઇથાઇલ ગ્રુપ લાગે પણ બંને સમતલની પાછળ એક જ. આ બંને ભાઈઓ ઇથાઇલ ગ્રુપ જે છે તે આપણ સમતલની પાછળ. તો 5 10 ડાઈઇથાઇલ 5 10 ડાઈહાઇડ્રો 5 10 ડાઈહાઇડ્રો ફોસ્ફેથ્રેન. તો એ લોકોનું કહેવું હતું કે આ સંયોજન પર સ્થાયી છે પરંતુ ગરમ કરતા એનું રેશમીકરણ થાય છે. પરંતુ એવું શક્ય બન્યું નહીં. એના ભૌમિતિક સમઘટકો એટલે કે આ બંને એક જ, આ ઇથાઇલ જે તે એક જ સમતલમાં એટલે કે બંને એક જ સાઈડ એટલે કે સીસ સમઘટક એટલે કે તેના ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ મળ્યા. બરાબર, તો તો સંયોજન કંઈક આ રીતનું હોય. રીંગ જ દોરી દઉં છું. ફોસ્ફરસ બી ફોસ્ફેથ્રેન દોરાઈ ગયો. બરાબર, તો આમાં બંને ઇથાઇલ ગ્રુપ પરસ્પર એક સમતલની પાછળ હોય ઇથાઇલ અને એક સમતલની આગળ
ઇથાઇલ. તો આ થશે સમઘટક ટ્રાન્સ, એટલે કે એના આ ભાઈના સમઘટકો જે હતા તે આ સીસ એન્ડ ટ્રાન્સ સમઘટકો એ પરસ્પર કેવા વિરોધી, એટલે કે ટ્રાન્સ સામસામે મળશે. એક સમતલની બહાર આવશે અને એક સમતલની પાછળ, તો પરસ્પર સામસામે. તો આ ટ્રાન્સ ભૌમિતિક સમઘટકો શક્ય બને છે. બરાબર. તો આ હતા ત્રિસંયોજક ફોસ્ફરસ યુક્ત સંયોજન. હવે જોવાનું છે ટેટ્રા સહસંયોજક એન્ડ પેન્ટા સંયોજક. ફોસ્ફરસ યુક્ત સંયોજન. તો ટેટ્રા સંયોજક ફોસ્ફરસ યુક્ત સંયોજનની વાત કરે ને, તો ફોસ્ફેટના ઓક્સાઇડ જેનું વિભેદન આપણા સાયન્ટિસ્ટ ઈસવીસન 1911 મેસન હેમર ઈસવીસન 1911 મેસન હેમર અને તેના સહ અધ્યાયીઓએ ઈસવીસન 1911 મેસન હેમર અને તેના સહ અધ્યાયી સહઅધ્યાયીઓએ કર્યું. એમાં એ લોકોએ ફોર્મેશન એટલે કે સિન્થેસાઇઝ કર્યો ફોસ્ફેટનો ઓક્સાઇડ બનાવ્યો અને જેનું વિભેદન એટલે કે અલગીકરણ કર્યું. અને આ ફોસ્ફેટના ઓક્સાઇડ જુદા જુદા પ્રકારના હતા. તો પહેલો ઓક્સાઇડ ફોસ્ફેટ ઓક્સાઇડ એટલે કે ડબલ બોન્ડ હોય, કેમ કે એક પાઇવોટ 4 સંયોજકતા 4 સહસંયોજક બોન્ડ 4 સિગ્મા બોન્ડ હશે. બરાબર. જ્યારે 4 સહસંયોજક બોન્ડ અને એક છે ડી પાઈ પી પાઈ પ્રકારનો બોન્ડિંગ હશે. બરાબર. તો આ ભાઈમાં થયું એમ કે આ ફોસ્ફેટના ઓક્સાઇડ જુદા જુદા બે બનાયા આ ભાઈઓએ. ફોસ્ફેટના ઓક્સાઇડ 4 સંયોજકતા મેં એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું. તો આ લોકોએ બંનેમાં એક અહીંયા મૂક્યું ફિનાઇલ ગ્રુપ, અહીંયા બી ફિનાઇલ, પછી એક હતું મેથાઇલ અને એક હતું એથાઇલ. ઈટી લખ્યું છે, ઈટી એટલે ઇથાઇલ. અને અહીંયા મિથાઇલ એઝ ઇટ ઇઝ રાખ્યું અને અહીંયા મૂક્યું CH2 and PH એટલે કે બેન્ઝાઇલ ગ્રુપ બનાવ્યું. તો આ બે જુદા જુદા ફોસ્ફેટના ઓક્સાઇડ જેનું નામ એકનું થશે. અહીંયા છે ઇથાઇલ મિથાઇલ ફિનાઇલ ફોસ્ફેન ઓક્સાઇડ એક આ સંયોજન હતું. એન્ડ બીજું હતું મિથાઇલ ને બેન્ઝાઇલ વેલ્યુ આવશે અકોર્ડિંગ ટુ આલ્યુપેક નોમેનક્લેચર જોવામાં આવે તો આ ભાઈમાં બેન્ઝાઇલ વેલ્યુ આવશે બેન્ઝાઇલ CH2PH એટલે કે બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ ફોસ્ફેન ઓક્સાઇડ બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ ફોસ્ફેન ઓક્સાઇડ જેના બે સમઘટકો આ ભાઈઓએ વિભેદિત કર્યા એટલે કે અલગીકરણ કર્યું. એ સિવાય આપણા ભાઈઓએ R3 Z-O એટલે કે આ ફોસ્ફેન R3P ડબલ બોન્ડ O ફોસ્ફેન ઓક્સાઇડના જુદા જુદા કેટલા સંયોજનો બનાવ્યા અને બધા ઓક્સાઇડ સંયોજનોનું અલગીકરણ કર્યું. અલગીકરણ એટલે કે બે સમઘટકોને અલગ કર્યા. તો જુદા જુદા સંયોજનો કયા કયા હતા તે મેં લખું છું. બરાબર. બહુ બધા સંખ્યાબંધ સંયોજનો બનાવ્યા. ટેટ્રા સહસંયોજક કેમ કે સિગ્મા બોન્ડ અહીંયા જોવામાં આવશે 1 2 3 અને 4 સિગ્મા બોન્ડ હશે અને એક ડી પાઈ પી પાઈ પ્રકારનો બોન્ડિંગ જોવા મળશે. તો આ જુદા જુદા પ્રકારના સંયોજનો આ ભાઈઓએ બનાવ્યા. તેમાં એક બીજો એક સમઘટક જોવામાં આવે તો કંઈક આ રીતનો હશે. ફોસ્ફેટના ઓક્સાઇડ જ હતા. બરાબર. અહીંયા OIT એન્ડ ઇથાઇલ ગ્રુપ એક આ હતું. ત્યાર પછી
ફોસ્ફીનનો ઓક્સાઇડ બીજો, બરાબર, OET એન્ડ અહીંયા ઇથાઇલ એટી, અને અહીંયા કોઈ બી ગ્રુપ મૂકે દો, કોઈ બી ગ્રુપ એટલે કે OH સપોઝ છે, તો આ ફોસ્ફીનનો ઓક્સાઇડ. એ જ રીતે ત્રીજો સમઘટક કંઈક આ રીતનો હતો, ફોસ્ફીનનો ઓક્સાઇડ OET એઝ ઇટ ઇઝ, બરાબર. બીજું ગ્રુપ ઇથાઇલ બી એઝ ઇટ ઇઝ એન્ડ ડબલ બોન્ડ સલ્ફર, અહીંયા સલ્ફર ધરાવતું હતું, બરાબર, ઓક્સિજનની જગ્યાએ સલ્ફર, બરાબર. એન્ડ બાકી કોણ રહ્યું? મિથાઇલ પુટ કરો, કોઈ પ્રોબ્લેમ નહીં. તો આવા સંખ્યાબંધ સંયોજનોનું ફોર્મેશન કર્યું અને એને જુદા જુદા સમઘટકોનું અલગીકરણ કર્યું. તો ઈસવીસન 1911માં મેસન હેમર અને તેના સહઅધ્યાયીઓએ આ કામ કર્યું. એ સિવાય આ લોકોએ ફોસ્ફીનના ઓક્સાઇડ લીધા, ફોસ્ફીનનો ઓક્સાઇડ જેની રિએક્શન એસિડ સાથે કરાઈ, લુઈસ એસિડ કાં તો એસિડ, કોઈ બી એસિડ સાથે કરાઈ, તો આ ભાઈઓને એક સંયોજન મળ્યું એટલે કે રેસેમિક મિક્સચર ધરાવતું સંયોજન મળ્યું. એટલે કે આ ભાઈઓ પ્રકાશ ક્રિયાશીલ છે, એ ટેટ્રા સંયોજન જે છે તે પ્રકાશ ક્રિયાશીલ છે, એ વસ્તુ પુરવાર કરી દીધી. એ કઈ રીતના પુરવાર કરી દીધી જો, તો આ ભાઈઓ કર્યું શું કે ફોસ્ફીનનો ઓક્સાઇડ લીધો, જેની રિએક્શન કરાઈ એસિડ સાથે કરાઈ અને સંયોજન બનાવ્યું. એસિડ સાથે રિએક્શન કરાઈ તો આ લોકોએ જે સંયોજન ફાઇન્ડ આઉટ થયું, જે ટ્રાયગોનલ બાયપિરામિડ હતું અને એ રેસેમિક મિક્સચર ધરાવતું. રેસેમિક મિક્સચર એટલે કે 50% ડેક્સ્ટ્રો એન્ડ 50% લીવો, આ બે ભાઈઓ ધરાવતું સંયોજન બનાવ્યું આ ભાઈઓએ. તો કઈ રીતના થયું તે જો કે લીધું શું, કમ્પાઉન્ડ તરીકે ફોસ્ફીનનો ઓક્સાઇડ R1 R2 and R3, ફોસ્ફીનનો ઓક્સાઇડ લીધો આ ભાઈએ, બરાબર. ફોસ્ફીનનો ઓક્સાઇડ લીધો, એની રિએક્શન એસિડ સાથે કરાઈ. કોના સાથે? એસિડ H+ એસિડ સાથે કરાઈ. તો થશે કેવું, બોન્ડ તૂટશે. ફોસ્ફરસ અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા ઓક્સિજનની ઓલવેઝ વધારે, તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે. તો R1 C R2 and R3 આ રીતનું થશે. ઓક્સિજન પર ચાર્જ રહેશે માઇનસ ચાર્જ, બંને મેળવે તો માઇનસ, અને H+ અટેચ થશે એટલે કે અહીંયા થશે ફોર્મેશન OH. તો અહીંયા માઇનસ, સોરી આ કાર્બન પુટ થઈ ગયો, કાર્બન નહીં ફોસ્ફરસ, તો ફોસ્ફરસ પર ચાર્જ આવશે પોઝિટિવ, બરાબર. એન્ડ સેકન્ડ સ્ટેપમાં લોકોએ જળ વિભાજન કરાવ્યું. શું? જળ વિભાજન H2O, જેમાં ઓક્સિજનનો સમસ્થાનિક O18 ધરાવતો સમસ્થાનિક લીધો, અને O18 ધરાવતો સમસ્થાનિક લીધો તો નિપજમાં આ ઓક્સિજનનો O18 સમસ્થાનિક હાજર હશે. તો ફોસ્ફરસ એઝ ઇટ ઇઝ OH ઓક્સાઇડ, અને આ ત્રણ આપણા ગ્રુપ છે R1 R2 એન્ડ R3. એ ટ્રાયગોનલ, આ રીતે ટ્રાયગોનલ છે, અને અપ સાઈડે એન્ડ ડાઉન સાઈડે આ રીતનો OH લાગશે. અને આ જે મળ્યું તે ટ્રાયગોનલ બાયપિરામિડલ અથવા બાયપિરામિડ ત્રિકોણીય દ્વિપિરામિડ રચના ધરાવતું સંયોજન મળ્યું. અને આ વયનું સંકરણ sp3d પ્રકારનું હતું. કયું પ્રકારનું? sp3d પ્રકારનું. અને આ જે સંયોજન મળ્યું એ રેસેમિક મિક્સચર મળ્યું. કેવું મળ્યું? રેસેમિક મિક્સચર મળ્યું. રેસેમિક મિક્સચર એટલે કે 50% ડેક્સ્ટ્રો એન્ડ 50% લીવોનું મિક્સચર મળ્યું, બરાબર. તો આ રીતે આપણા ભાઈએ ટ્રાયગોનલ બાયપિરામિડ રચના ફાઇન્ડ આઉટ કરી, જે રેસેમિક મિક્સચર હતું. રેસેમિક મિક્સચર એટલે કે પ્રકાશ ક્રિયાશીલ જ હોવાનું, એટલે કે
કર્યું શું? ફોસ્ફીનનો ઓક્સાઇડ લીધો, ફોસ્ફીનની ઓક્સાઇડની રિએક્શન એસિડ સાથે કરાવી. શેના સાથે? એસિડ સાથે. તો કંઈક મધ્યવર્તી સંયોજન આ રીતનું બન્યું, જેની H2O વડે જળ વિભાજન કરાયું, જેમાં સમસાનિક કયો? O18 હતો. O18 એટલે કે આ પ્રોડક્ટમાં O18 તરીકે એક જગ્યાએ તો હાજર હશે જ. તો એના પરથી એક એ પુરવાર કરી દીધું કે ટ્રાયગોનલ બાયપિરામિડમાં રચનામાં આ જે છે તે કેવું છે? રેસેમિક મિક્સચર છે, બરાબર. અને O18 સંઘટક જે છે તે આ જે ક્રિયાવિધિ છે તેનું અનુમોદન કરે છે, બરાબર છે. ત્યાર પછી ઈસવીસન 1995માં એ પહેલા આપણા ભાઈ હોલીમેન નામના સાયન્ટિસ્ટ હતા. એ ભાઈએ એક સંયોજનનું ફોર્મેશન સંશ્લેષણ કર્યું, અને એ સંશ્લેષણ જે કર્યું 1947માં કર્યું, અને એ રચના હતી ચક્રીય રચના ધરાવતું સંયોજન. તો ચક્રીય રચના ધરાવતું સંયોજન બનાવ્યું આ ભાઈએ. તે કયા પ્રકારનું છે તે જોઈ લઈએ. એક જ સેકન્ડ, મને પરફેક્ટ રફ કરી લેવાનું. એટલે કે ફોસ્ફરસની ચક્રીય રચના ધરાવતું સંયોજન હતું, અને આ સંયોજન એકમાં એક આયનિક બોન્ડ બી હતો, ફોસ્ફોનિયમ હાઇલાઇટ સ્વરૂપે હતો, બરાબર. તો આ ભાઈએ જે સંયોજન ઈસવીસન 1947માં હોલીમેન નામના વૈજ્ઞાનિક હોલીમેન નામના વૈજ્ઞાનિક ચક્રીય ફોસ્ફોનિયમ આયન ચક્રીય રચના, ફોસ્ફરસની ચક્રીય રચનાનું ફોર્મેશન કર્યું. તો એ ફોસ્ફરસની ચક્રીય રચના કંઈક આ રીતની હતી કે બરાબર, બેન્ઝીન રિંગ એના સાથે જોડાયેલું એક આપણું ભાઈ ફોસ્ફરસ, બરાબર, જે 4 સંયોજકતા ધરાવતું હતું. કેટલી સંયોજકતા? 4 સંયોજકતા ધરાવતું ફોસ્ફરસ હતું. અહીંયા એક જોડી હતી ફેનાઇલ રિંગ, અને અહીંયા હતું પેરાહાઇડ્રોક્સી, એટલે કે અહીંયા હાઇડ્રોક્સિલ ગ્રુપ આ રીતનું હતું. તો આ ભાઈએ જે ભણાવ્યું હતું તો એની રચના, એનું નામ હતું 2-પેરાહાઇડ્રોક્સી 2-ફિનાઇલ ટેટ્રાહાઇડ્રો 1 2 3 4 ટેટ્રાહાઇડ્રો આઇસોફોસ્ફોનિયમ બ્રોમાઇડ. કેમ કે એના પ્લસ ચાર્જ છે, તો એના પર અહીંયા લાગશે એક આયોનિક બોન્ડ બનશે. આયોનિક બોન્ડ એટલે કે સપોઝ આ રીતનો Br હોય તો Br- આયોનિક બોન્ડ, આઇસોફોસ્ફોનિયમ બ્રોમાઇડ, ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. આ સંયોજન બનાવ્યું, અને આ સંયોજન જે હતું જેમાં આ ફોસ્ફરસ TD સમચતુષ્ફલકીય રચના ધરાવતું હોવું જોઈએ, એવું ભાઈનું કહેવું હતું. સમચતુષ્ફલકીય રચના પ્રમાણે ગોઠવાયેલું હોવું જોઈએ. એક સમતલની બહાર, એક સમતલની પાછળ, એટલે કે 109 ડિગ્રી 28 મિનિટનો કોણ હોવો જોઈએ. પરંતુ આ વસ્તુ પુરવાર ના થઈ, અને એક વસ્તુ એ ભાઈએ ચોક્કસ કરી દીધી કે આ ફોસ્ફરસની 4 સંયોજકતા સમતલીય નથી, એટલે કે એક જ સમતલમાં નથી, એ વસ્તુ પુરવાર કરી, બરાબર. ત્યાર પછી સેમ આવી જ રચના ધરાવતું એક બીજું સંયોજન આપણા ભાઈ ઈસવીસન 1995માં મન અને તેના સહઅધ્યાયી મન નામના વૈજ્ઞાનિક હતા. એ ભાઈએ એક
સ્પાઇરો સંયોજન, ફોસ્ફરસનું સ્પાઇરો સંયોજન બનાવ્યું અને એ સ્પાઇરો સંયોજન હતું તેમાં એના પ્લસ એટલે કે ડેક્સ્ટ્રો એન્ડ માઇનસ લીવો સમઘટકોનું વિભેદન કર્યું અને જે એકદમ સ્થાયી સમઘટકો હતા, બંને સમઘટક જે હતા તે સ્થાયી હતા. એટલે કે આ ભાઈએ 1947માં હોલીમેન નામના વૈજ્ઞાનિકે ફોસ્ફરસની ચક્રીય રચના વિશેની વાત કરી અને આ ચક્રીય રચનામાં જે હતું કે 2 પેરાહાઇડ્રોક્સી 2 ફિનાઇલ લાગેલું છે બરાબર. 1 2 3 4 ટેટ્રા 1 2 3 4 કોઈ બી 4 કાર્બન પર 4 હાઇડ્રોજન ટેટ્રા હાઇડ્રો આઇસોફોસ્ફોનિયમ બ્રોમાઇડ જે હતું તેમાં આ ભાઈ જે છે તેમાં ફોસ્ફરસની રચના સમચતુષ્ફલકીય છે એવું કહેવું હતું, પરંતુ એ વસ્તુ નથી. પરંતુ જ્યારે 4 સંયોજકતા છે એક સમતલમાં નથી એ વસ્તુ પુરવાર કરી દીધી. એન્ડ ઈસવીસન 1995માં આપણા ભાઈ મન નામના વૈજ્ઞાનિકે બીજું સ્પાઇરો કમ્પાઉન્ડ ફોસ્ફરસના સ્પાઇરો કમ્પાઉન્ડ વિશેની ચર્ચામાં પડ્યા અને એના 2 સમઘટકો ડેક્સ્ટ્રો એન્ડ લીવો સમઘટકોનું વિભેદન કર્યું અને આ બંને સમઘટકો સ્થાયી છે એ વસ્તુ પુરવાર કરી. તો એ સંયોજન કંઈક આવું હતું. મન નામના વૈજ્ઞાનિક અને એના જોડે હતા તેના સહ અધ્યાયો ઈસવીસન 1995માં બરાબર. તો ઈસવીસન 1995માં મન અને તેના સહ અધ્યાય આ લોકોએ એક ફોસ્ફરસ ની સ્પાઇરો કમ્પાઉન્ડ વિશે સિન્થેસિસ કર્યું. આ એ કમ્પાઉન્ડ કંઈક આ રીતનું હતું. ફોસ્ફરસનું સ્પાઇરો કમ્પાઉન્ડ કંઈક આ રીતનું હતું. સેમ ટુ સેમ રચના. તો આ કમ્પાઉન્ડ જે કંઈક હતું તે આ રીતનું હતું અને એમાં એનું નામ હતું ફોસ્ફરસનું સ્પાઇરો ફોસ્ફરસનું સ્પાઇરો કમ્પાઉન્ડ પી સ્પાઇરો 1 2 3 4 ટેટ્રા હાઇડ્રો પી સ્પાઇરો 20 હશે કેમ કે આ બે રચના આ ને આ સેમ 20 1 2 4 ટેટ્રા હાઇડ્રો ફોસ્ફોનિયમ આયોડાઇડ કેમ કે આ ફોસ્ફોનિયમ આયન છે. આયન ફોર્મમાં પ્લસ ચાર્જ એના જોડે માઇનસ ચાર્જ હશે. ટેટ્રા હાઇડ્રો ફોસ્ફોનિયમ આયોડાઇડ આ સંયોજન બનાવ્યું અને આ સંયોજનના 2 સમઘટક એટલે કે પોઝિટિવ એન્ડ નેગેટિવ ડેક્સ્ટ્રો એન્ડ લીવો આ 2 સમઘટકોનું વિભેદન કર્યું આપણા ભાઈએ અને આ બંને સમઘટકોનું વિભેદન કર્યું અને એના પરથી કહી દીધું કે આ સંયોજન કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ. કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. આ સ્પાઇરો કમ્પાઉન્ડ છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે અને આ ફોસ્ફરસની રચના જે છે એટલે કે આ ફોસ્ફરસ અસમ કાર્બન જે રીતે આવે 4 સંયોજકતા જુદી હોય એ રીતે આ અસમ કેટાયન તરીકે વર્તે છે. કે અસમ કેટાયનની રચના ધરાવે છે એટલે કે ફોસ્ફરસ પર પ્લસ ચાર્જ જે છે તે અસમ કેટાયન તરીકે વર્તે છે. અને લાસ્ટ જે છે આપણું જોવાનું છે કે હેક્સાડેન્ટેડ એટલે કે સહસંયોજક બરાબર કરું. ઈસવીસન 1995માં મન અને તેના સહ અધ્યાયીઓએ ફોસ્ફરસની સ્પાઇરો રચનાની સિન્થેસાઇઝ કરી અને પેરાસ્પાઇરો 1 2 3 4 ટેટ્રાહાઇડ્રો ફોસ્ફોનિયમ બ્રોમાઇડ નહીં આયોડાઇડ બ્રોમાઇડ મૂકો તો બ્રોમાઇડ લખું તો આયોડાઇડ સંયોજન સિન્થેસાઇઝ કર્યું અને એમાં એ લોકોએ પોઝિટિવ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવોનું બેનું વિભેદન અલગીકરણ કર્યું
બરાબર. અને આ ડેક્સ્ટ્રો અને લિઓ એકબીજાના બંને સમઘટકો જ હતા અને આમાં ફોસ્ફરસ જે છે તે અસમ નથી, પરંતુ આખો આયન છે કેટાયન તે અસમ કેટાયન તરીકે વર્તે છે. એન્ડ લાસ્ટ વન છે, લાસ્ટ વન હેક્સા સહસંયોજક. બરાબર છે, હેક્સા સહસંયોજક. વેટ, હેક્સા સહસંયોજક ફોસ્ફરસ યુક્ત સંયોજન. તો આની રચના માટે હેલેન વિક નામના સાયન્ટિસ્ટ હતા. એમને એક સંયોજન સિન્થેસાઇઝ કર્યું જેમાં હેક્સા સહસંયોજક હતું, જેમાં ફોસ્ફરસ જે છે તે નેગેટિવ આયન તરીકે છે અને એમાં હાઇબ્રિડાઇઝેશન સંકરણ જે છે તે sp3d2 પ્રકારનું છે. કેમ કે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે ટોટલ 6 સંયોજકતા સહસંયોજક બનાવે. હેક્સા સહસંયોજક ફોસ્ફરસ યુક્ત સંયોજન, હેક્સા સહસંયોજક ફોસ્ફરસ યુક્ત સંયોજન. તો હેલેન વિક કોણ હતા? સાયન્ટિસ્ટનું નામ હતું હેલેન વિન્કેલ. હેલેન વિન્કેલ ભાઈએ ફોસ્ફરસ જે છે પરમાણુ ક્રમાંક Z, ફોસ્ફરસ Z બરાબર 15 બરાબર નિયોન પર કમ્પ્લીટ 3s2 and 3p3 એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે 3p4 થાય, પણ p માં નહીં જાય, આગળનો d માં જશે કેમ કે હાઇબ્રિડાઇઝેશન થશે sp3d2. તો આ ભાઈએ ફોસ્ફરસનું નેગેટિવ ચાર્જ ધરાવતું સંયોજન એક બનાવ્યું અને એ સંયોજન કંઈક આ પ્રકારનું હતું. એ ભાઈએ બાયફિનાઇલ રિંગ હતી અથવા બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ રિંગ, બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ રિંગ જે હતી એની સંયોજકતા કંઈક આ રીતના ફોસ્ફરસ જોડે અટેચ થાય તો કંઈક આ રીતનું થાય. વેટ, એકદમ પરફેક્ટ દોરું. સંયોજન હતું આપણું કંઈક આવું, બાયફિનાઇલ રિંગ જ પરફેક્ટલી કરી દો. and last one આયન હતો નેગેટિવ આયન સ્વરૂપે. અહીંયા ફોસ્ફરસ પર અહીંયા નેગેટિવ ના લખું તો અહીંયા બહાર લખી શકાય. તો આમાં જે રચના હતી sp3d2 અને ફોસ્ફરસ કયા ઋણ આયન તરીકે વર્તશે. અને આ જે છે હેક્સા સંયોજક 1 2 3 4 5 6 સિગ્મા બોન્ડ બનશે બરાબર અને સંકરણ થશે શું હતું sp3d2 પ્રકારનું. તો આ હતું આપણું સ્ટીરિયોકેમિસ્ટ્રી, ફોસ્ફરસ કમ્પાઉન્ડનું સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો ફોસ્ફરસ કમ્પાઉન્ડનું સ્ટીરિયોકેમિસ્ટ્રી આવે તો જુદા જુદા પ્રકારની ચાર એટલે કે ટ્રાઇડેન્ટેડ એટલે કે 3 સહસંયોજક બન 4 ટેટ્રા અને 5 પેન્ટા અને 6 હેક્સા એટલે કે હેક્સા સહસંયોજક બન જુદા જુદા પ્રકારના બનાવે છે. એમાં સંકરણ જોવામાં આવે તો એકમાં sp3 હોય, sp3d હોય અને sp3d2 બરાબર. અને sp3 હોય છે એમાં d5p5 પ્રકારનું એક બને છે, એ જુદું ફોસ્ફોનિયમમાં બને છે, એ પ્રકારનું બને છે બરાબર છે. તો એકદમ પરફેક્ટલી વોચ કરજો તો પરફેક્ટલી ખબર પડી જશે. થોડું લેન્ધી ક્વેશ્ચન છે પણ ઇઝી છે, એટલો જ છે નહીં બરાબર છે. અને આ થોડુંક મેમરી બેઝ ક્વેશ્ચન છે તો એ પ્રકારની પ્રિપેરેશન કરી લેજો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા સલ્ફરયુક્ત સંયોજનોના સ્ટીરિયોકેમિસ્ટ્રી સાથે અને આ ચેપ્ટરને ઓવર કરીશું અને આગળ જે
આપણે ચલાવવા જેવું હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહી દેજો કે આ યુનિટ ચાલુ કરો, તો એ યુનિટ મેં કન્ટિન્યુ કરીશ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો.